વિસાવદરના કાલસારી ગામે ગૌચરની જમીનના હડકંપ કરનાર ભૂમાફિયા પર અધિકારીઓ અને પદાધિકારીઓની રહેમ નજર। વિસાવદરના કાલસારી ગામે અંદાજિત 3200 વીઘા જેટલી ગૌચરની જમીન આવેલી છે, ત્યારે કાલસારી ગામના માલધારીઓ દ્વારા છેલ્લા 8 વર્ષથી પોતાના માલઢોરને ચરિયાણ માટે ગૌચર છૂટું કરવા માટે મહેનત કરતા હોય માલધારીઓ પોતાના માલઢોર સાથે ટીડીઓ તેમજ મામલતદાર ઓફિસે અવારનવાર આંદોલન કરે છે, ત્યારે જૂનાગઢ કલેક્ટર દ્વારા ડીએલઆરને ગૌચર જમીનની માપણી કરીને હદ નિશાન કરવાનો લેખિત હુકમ કરેલ હોય, ત્યારે તારીખ 9/8/2023ના રોજ ડીએલઆર દ્વારા કાલસારી ગૌચરની જમીનની માપણી ચાલુ કરેલ હોય, જે આજે 1 વર્ષ થયું છતાં પણ ડીએલઆર પોતાની કામગીરી પૂરી કરેલ નથી। અમુક જગ્યાઓ પર માપણી કરીને હદ નિશાન કરેલ તે હદ નિશાન ભૂમાફિયાઓ દ્વારા ફેરવીને પાછું ગૌચર જમીનમાં વાવેતર કરી લીધું છે, ત્યારે આ બાબતની રજૂઆત માલધારીઓ દ્વારા ટીડીઓ તેમજ વિસાવદરના પ્રાંત અધિકારીને કરતા વિસાવદરના પ્રાંત અધિકારી દ્વારા તારીખ 10/7/2024ના રોજ કાલસારી ગામે ગૌચરની જમીન ઉપર પેશકદમી કરનાર આસામીઓને પોતે જાતે ગૌચર જમીન ઉપર પેશકદમી હટાવી લેવા માટે 15 દિવસની છૂટ આપેલ છે। પેશકદમી કરનાર આસામી ઉપર લેન્ડ ગ્રેબિંગ હેઠળ કાર્યવાહી કરવાની લેખિત સૂચના હોવા છતાં કાલસારી ગામના સરપંચ તેમજ તલાટી દ્વારા માત્ર કાગળ ઉપર કામગીરી બતાવવા માટે ગૌચર ઉપર પેશકદમી કરનાર આસામીઓને નોટિસ આપી સંતોષ માની લીધેલ। મીડિયા દ્વારા કાલસારી સર્વે નંબર 98 તેમજ 126 સર્વે નંબર ઉપર રૂબરૂ મુલાકાત લેતા વહીવટીતંત્રની ગ્રામ પંચાયતની નોટિસના જાણે ધજિયા ઉડ્યા હોય તેવું દેખાઈ આવે છે। ગૌચરની ભૂમાફિયાઓને નોટિસ આપ્યાને 30 દિવસ ઉપરનો સમય વહી જતા છતાં ગ્રામ પંચાયત કે વહીવટીતંત્ર દ્વારા કોઈ નક્કર પગલાં ભરવામાં નહીં આવતા ગૌચરની ભૂમાફિયાઓને જાણે છૂટો દોર મળેલ હોય તેમ માલધારીઓ પોતાના પશુધન લઈને ગૌચર જમીનમાં જતા હોય છે, ત્યારે ભૂમાફિયા દ્વારા ચોર કોટવાલને દંડે તેમ માલધારીઓ ઉપર કાયદેસરની કાર્યવાહી કરવા માટે પોલીસ ફરિયાદ કરવામાં આવી છે। માલધારીઓને લીગલ પ્રોસિજરમાંથી પસાર થવું પડે છે, પરંતુ ભૂમાફિયા ઉપર અધિકારીઓ અને પદાધિકારીઓના 4 હાથ હોય તેમ માતેલા સાણની જેમ ગૌચરની જમીનમાંથી પેશકદમી આગળ વધારે જાય છે, અને ત્યારે માલધારીઓ દ્વારા મીડિયાની સામે જો ગૌચરની જમીન તારીખ 12/9/2024 સુધીમાં છૂટી કરવામાં નહીં આવે તો ફરી પાછા આંદોલનના મંડાણ કરવાની ચીમકી માલધારીઓ દ્વારા આપવામાં આવી છે। જે કેસની ગુજરાતી સાથે હરીશ મહેતા, વિસાવદર। જાગાભાઈ દેવસીભાઈ ભડવાર છે, ગામ કાલસાની રહેવાસી છે। અમારો પ્રશ્ન એ છે, આગ હદ નિશાન નાખી ગયા તો પાછું વાવી દે છે, આમાં લેમોલેશન આલી ગયું છે, હંધું કમ્પ્લીટ થઈ ગયું, પાછી વાડ થઈ ગઈ છે, તો આમાં સરપંચને રાજ્ય પ્રેશરના હિસાબે કામ નથી થવા દેતા અને અમારે ગામમાં ખોટી ઘસાઘસી થાય, અમારી માથે કેસ દાખલ થાય છે, તો અમે સારવા આવી છે, આ પેક કરી દે છે, આ લેમ્બોલેશન આલી ગયેલું આ હંધું છે, તો અમને પેક કરી દીધું, ખાંભા કાઢી નાખેલા છે, તમને બતાવ્યા હંજી ખાંભા કાઢી નાખ્યા છે, તો આમાં અમારે જવું ક્યાં? અહીંયા સારવાર કેસ થાય તો અમારે ક્યાં જવાનું? જો હવે 12/9 અમારો આંદોલન પાછો છે, અમારી અરજી દીધેલી છે, 12/9 અમે પાછા માલઢોર સાથે પાછા અમે કચેરીમાં જવાના છે। આ 98 નંબરનો સર્વે નંબર છે। આપણે 15 તારીખે આપણે જે 10/7 આમાં ડેમોલેશન થયું છે, અને 15 તારીખે પ્રાંત સાહેબ આવીને કહી ગયા છે, ગામમાં મિટિંગ આપી કે ભાઈ 7 દિવસમાં તમને છૂટું કરી દેવું ડેમોલેશન, જ્યાં વાવેતર હોય ત્યાં 7 દિવસની નોટિસો આપી છે, મહિનો 1.5 મહિના થઈ ગયા તો હજી આનું કાંઈ કાર્યવાહી થઈ નથી। ખેડૂતો અમને કહે છે કે ભાઈ અમને હદ નિશાન અમે નાખી દીધા છે, તો એને આડેહો ન કરે તો અમારે જવું કેમ? તો એનામાં ખાતેદારમાં વ્યા જાય તો અમારા માલ ધોરે પાછા કેસ થાય, તો અમને અટાણે છૂટી આપે કે એનો કબજો અટાણે પેક કરી લે કાયદેસર ખાંભાને હદ નિશાન સુધી, પછી અમારા માલ ધોરામાં આવી શકે। અમારી માંગ એટલી છે, આ 1.5 મહિના થયા નોટિસો આપી દીધી 7-8 દિવસની, ક્યાંય કબજો હટ્યો નથી। એક ઠેકાણે બુલડેઝર 98 નંબરમાં મારવામાં આવ્યું હતું, ત્યાં પાછો કબજો પેક થઈ ગયો, જોઈ લો।